નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 5/4/2026 છે અને આ ખેડા હાઈવે ચોકડી છે અને ખેડાનું પ્રવેશદ્વાર છે, ગેટવે ઓફ ખેડા। અહીંયાથી આપણે હવે ખેડા લાલ દરવાજા પાસે આવ્યા છીએ। તો અહીંયા ભારતીય જનતા પાર્ટીના બહેનો ઘર ઘર મહાસંપર્ક અભિયાન માટે બધા નીકળ્યા છે અને તમે જુઓ બધા જ બહેનો છે તો ખેસ પહેરેલો છે ભારતીય જનતા પાર્ટીનો અને દરેકના હાથમાં પેલા ચોપવાની આ પત્રિકાઓ છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના વિકાસ કામોની યાદી છે અને અત્યારે ઘર ઘર મહાસંપર્ક અભિયાન એ ચાલી રહ્યું છે। તો બહેનો પાસેથી જ આપણે આ વિશે થોડું જાણીએ। નમસ્તે, અમે ભારતીય જનતા પાર્ટી તરફથી આવતીકાલે 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। સ્થાપના દિવસ નિમિત્તે આજે પૂર્વ સંધ્યાએ 5મી એપ્રિલે અમે લોકો આજે ઘરે ઘરે પત્રિકાનું વિતરણ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસનમાં આવી છે ત્યારથી એમને શું કાર્ય કર્યું છે, મોદીજીએ શું કાર્ય કર્યા છે, દરેક કાર્ય પત્રિકાની અંદર છે અને અમે આજે બધી જ બહેનો બૂથ વાઇઝ અમે ફર્યા છીએ અને પત્રિકાનું વિતરણ કર્યું। ભારત માતા કી જય, ભારત માતા વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ। મિત્રો, બહેનો છે તો શહેરના અન્ય વિસ્તારોમાં શેરી પોળ મહોલ્લામાં સંપર્ક કરીને આવ્યા છે અને અત્યારે ભદ્રકાળી ચોક આગળ લાલ દરવાજા અંદરના વિસ્તારમાં જે તે મળે છે એમની સાથે વાર્તાલાપ કરે છે। અહીંયા વડીલશ્રી છે એમની સાથે પણ થોડું વાર્તાલાપ કર્યો છે। હાલ જિલ્લાની અંદર પ્રમુખની જવાબદારી આપી છે। તો મિત્રો, બહેનોએ ખેડાના સિનિયર સિટીઝન રાવજી કાકા સાથે થોડો વાર્તાલાપ કર્યો અને રાવજી કાકાને પણ થોડી સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી અને ત્યાંથી હવે બહેનો થોડા આગળ ભદ્રકાળી મંદિર છે ને ભદ્રકાળી ચોક આગળ થઈ અને આગળ આવી રહ્યા છે। અહીંયા કેટલાક યુવાનો બેઠા છે તો એમની સાથે પણ થોડી વાર્તાલાપ કર્યો છે। ભારતીય જનતા પાર્ટી ભાજપનો સ્થાપના દિવસ 1980માં ભાજપની સ્થાપના કરી અને આજે આટલા વર્ષ થયા અને એમાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા એને કેટલા વર્ષ થયા કદાચ કોઈને ખ્યાલ છે? દેશનું પ્રધાનમંત્રી બન્યા। આપણે તો એમ કહીએ કે ગુજરાતમાં આપણા મોદીજી આવ્યા ત્યાંથી આપણે તમે આ પેઢી છે એ પેઢીએ જે ગંગા પ્રસાદને કર્ફ્યુ નહીં જોયા એ આપણા વડવાઓ કદાચ આપણી વાતો કરે તો આપણે સાચી હશે પણ ખોટ નહીં છે। આજે દેશની અંદર પણ આપણે પ્રધાનમંત્રી મોદીજી છે તો જેના ટાઈમમાં અમે શું કાર્ય કર્યા છે એ અને મિત્રો, અત્યારે હવે આપણે હાઈવે ચોકડી આવ્યા છે। અહીંયા ખેડા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ પ્રમુખ કિશોરસિંહની ઓફિસ છે અને ત્યાંથી થોડા ભારતીય જનતા પાર્ટીના ઝંડા અને ધજા પતાકા અને બીજા પોસ્ટર ને એવું બધું અહીંયાથી મેળવી અને અન્ય કાર્યકર્તા મિત્રો બધું લઈ અને શહેરમાં ફરવાના છે તો એ થોડું આપણે કવરેજ કર્યું છે। અને એ સાથે આપણે આ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના બહેનો દ્વારા ઘર ઘર મહાસંપર્ક અભિયાનનો આ નાનકડો વિડીયો શેર કરીએ છીએ। આ વિડીયો આપણે ગમે તો એને લાઈક કરો, શેર કરો અને ખેડાના આ વિડીયો જોવા માટે જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, વંદે ગુજરાત।